માતાજી મિત્રો, ક્ષત્રિયો હમણાં એકત્રિત થઈ સંગઠિત થાય છે અને સુધારા વધારા કરે છે. સુધારા વધારા કરવા જોઈએ, પણ સમજણ હોવી જોઈએ અને સંગઠનમાં એના પાયામાં ધર્મ હોવો જોઈએ. ધર્મ વગરનું સંગઠન એ સંગઠન ધાધુ ટકે નહીં કે ધાધુ કંઈ ઉકાળી શકે નહીં. અને ક્ષત્રિય એટલે સર્વેના દુઃખમાં ભાગ કરનારો. ક્ષત્રિયની વિચારધારા બીજાને ન્યાય અપાવવો અને દાન પુણ્ય કરવું, એવી આપણે કરકસર ના કરવી જોઈએ કે જેની કોઈથી રોજીરોટીને નુકસાન થાય, કોઈની લાગણી દુભાય અને આપણા પ્રત્યે ક્ષત્રિયો પ્રત્યે ઈર્ષા ઉદ્ભવે એના મનમાં, એ ન સારું કહેવાય. એટલે ક્ષત્રિયોએ પર્યાવરણ, ગૌ દીકરીની રક્ષા કરવી જોઈએ અને રાષ્ટ્રનું જતન કરવું જોઈએ. રાષ્ટ્રની સંપત્તિ એ સહિયારી સંપત્તિ છે, એમાં સૌનો અધિકાર છે અને સૌની યોગ્યતાના ધોરણે એનો લાભ મળવો જોઈએ. અને યોગ્યતાના ધોરણે દરેક જ્ઞાતિ જાતિની એને માન સન્માન પણ મળવું જોઈએ. આ એક ઉમદા ક્ષત્રિય વિચારધારા છે અને ક્ષત્રિયનો દીકરો દાન પુણ્ય કરવામાં ક્યારેય પ્રાણી પાછી ધરે નહીં. અને ક્ષત્રિયના ઇતિહાસો સાથે વર્તમાનમાં ચેડા થઈ રહ્યા છે, ઇતિહાસ ભૂંસાઈ રહ્યો છે અને ક્ષત્રિયો પણ જાતે જ ઇતિહાસ સાથે ચેડા કરવામાં જવાબદાર છે. એમનો ઇતિહાસ પોતે જ ખતમ કરવા બેઠા હોય એવું પણ પ્રતીત થાય છે. એટલે ક્ષત્રિયોએ જાતે બાપુ નથી કહેવાનું, જાતે બાપુ નથી લખવાનું, બાપુને તો લોકો બાપુ કહે એ માન્ય ગણાય. એટલે સાચો ક્ષત્રિય કોઈની લાગણી ન દુભાવે અને ગમે તેના દુઃખમાં ભાગ કરે. જય માતાજી, જય ભારત.